नमो लोये सौहरियन्तानं नमो लोये सौकृतां नमो लोये सौभागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावति सावनम् ओंकारमेन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं औषधं चैवोंकाराय नमो मङ्गलं भगवान् मङ्गलं कुन्तुङ्गारि विजेन्द्रं मङ्गलं नमः स्वानुभूत्याचकास्ति स्वभावाय भगवाय धर्म ध्यान आराधना જે આ ધર્મ ધ્યાન આરાધનાનો 187મો ક્લાસ છે DDA 187. આપણે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી સમ્યક્ત્વ પ્રગટ કરવું છે અને આગળ વધી અને ચારિત્ર અંગીકાર કરવું છે. આ આપણી ભાવના છે. ચારિત્ર અંગીકાર કરવાની આપણી ભાવના છે અને એ માટે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, સત આચરણ આચરીએ છીએ અને મુખ્યતાથી ધ્યાનનો પુરુષાર્થ કરીએ છીએ. ધ્યાન કંઈ એમને એમ થતું નથી. પોતાના સ્વરૂપના નિર્ણય વિના કોઈ ધ્યાન થતું નથી. આત્મધ્યાનની અહીંયા વાત છે. પરમાર્થે જેને ધ્યાન કહેવામાં આવે છે તેવું આત્મધ્યાન, જેને કૃપાળુ દેવે સર્વ ધ્યાનમાં શ્રેષ્ઠ ધ્યાન કહ્યું છે તેવું આત્મધ્યાન આત્માનો નિર્ણય કર્યા વિના થતું નથી. તત્વ નિર્ણય અને તેમાં પણ પછી વિશેષતાથી જેવું સ્વરૂપ છે આત્માનું એવા સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો અને એવો સ્વીકાર કરવો, ત્યાર પછીથી જ આત્મધ્યાન થાય છે. એ કોઈ આમ બેસી જાય ને કોઈ ઓમ ઓમ કરવા માંડે એટલે ધ્યાન થઈ જાય એમ ધ્યાન થતું નથી. એમ કઈ અનુભૂતિ થતી નથી. એટલે આપણે બધા પડખેથી એનો વિચાર કરીએ છીએ અને ધ્યાન સંબંધીના શાસ્ત્રોનો પણ આપણે એ રીતે વિચાર કર્યો. એટલું જ નહીં પણ સાથે ને સાથે સમ્યક્ત્વ પ્રગટ કરવાની વાત છે એટલે સમ્યક્ત્વ સંબંધી પણ ઘણી બધી વાતને આપણે લીધી. બીજા બધા કેટલા બધા શાસ્ત્રોની વાતો પણ આપણે સાથે લઈએ છીએ. એટલે સ્વાધ્યાય તો સતત ચાલે છે પણ સતત આચરણ બાબતમાં હજી વધારે ને વધારે જોર આપવાની જરૂર છે. કેમ કે જ્યાં સુધી આચરણની બાબતમાં આપણે વધારે કડક ન થઈએ, ઢીલાસ રાખીશું ત્યાં સુધી કાંઈ થશે નહીં. એટલે આચરણ છે તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની જેને ઈચ્છા છે એને એમાં વિશેષ ધ્યાન આપવું જ રહ્યું. અને એના એક ભાગ રૂપે આપણે અહીંયા એક વાત હવે નવી શરૂ કરી છે. એ છે કે ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા. સામાન્ય આચરણ તો આપણે ઘણા વખતથી આચરતા આવ્યા છીએ, પણ આચરણમાં આ એક વાત લેવાની છે કે જે ઇન્દ્રિયોના વિષયોમાં આપણે ખૂબ 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 વૃદ્ધિ કરી રહ્યા છીએ. પાંચે ઇન્દ્રિયોના વિષયમાં શાંતિથી વિચાર કરીએ તો આપણને એમ થાય કે ખાવા પીવાની બાબતમાં પણ આપણે કાંઈ છોડી નથી શકતા, કાંઈ જતું આવતું કરી નથી શકતા, કાંઈ ચલાવી નથી લેતા. એવી જ રીતે બીજી ઇન્દ્રિયોના વિષયોમાં પણ આપણે કાંઈ જતું આવતું કરતા નથી. આ બધું શોભતું નથી. ઇન્દ્રિયોના વિષયોમાં સુખની બુદ્ધિ ખૂબ પડી છે. ઇન્દ્રિયોના વિષયોમાં સુખ બુદ્ધિ એટલી બધી પડી છે કે આ જીવ પાંચમાંથી કોઈ ઇન્દ્રિયના કોઈ વિષયને કોઈ રીતે એ છોડે, ચલાવી લે એમ નથી થતું. એ સંબંધી ખૂબ વિચાર કરવાની જરૂર છે. શું અનંતકાળથી આ ઇન્દ્રિયોના વિષયો ભોગવતો આવ્યો છતાંય મને તૃપ્તિ નથી થઈ? તો એનું કારણ શું? કેમ હજી ઇન્દ્રિયના વિષયો ગમ્યા કરે છે? તો એ સંબંધી વિચાર કરવાની જરૂર છે કે આટલા બધા ઇન્દ્રિયોના વિષયોમાં જો હું રોકાઈ રહીશ તો વિકલ્પો ક્યાંથી ઘટશે? અને વિકલ્પો નહીં ઘટે અને એની અંદર સુખની બુદ્ધિ હશે તો આત્માનું લક્ષ્ય ક્યાંથી થશે? મુખ્યતા જે આત્માની હોવી જોઈએ એ મુખ્યતા ક્યાંથી આવશે? જેવો સ્વાધ્યાય પૂરો થાય, જેવું શાસ્ત્ર વાંચન પૂરું થાય, જેવું કોઈનું પ્રવચન પૂરું થાય કે તરત જ પાછા હતા ત્યાંના ત્યાં એટલે ઇન્દ્રિયોના વિષયોની વાતમાં, એની રુચિમાં, એના સંબંધી ચર્ચાઓમાં આપણે લાગી જતા હોઈએ તો એનો અર્થ એ થયો કે આપણે તો કાંઈ ગેઇન કર્યું જ નથી, કાંઈ પ્રાપ્ત જ નથી કર્યું. બહુ શાંતિથી આ વિષય ઉપર વિચારવાની જરૂર છે. ઇન્દ્રિયોના વિષયોની ઉદાસીનતા અને
એની સાથે એ તો નાસ્તિકની વાત થઈ, પણ એની સાથે નિરંતર આત્મવિચારણા એ અસ્થિપૂર્વકની વાત છે. અને બીજી રીતે પણ આત્મવિચારણા જેમ વધશે તેમ ઇન્દ્રિયના વિષયો તરફ ઉદાસીનતા થશે, તેમ ઈચ્છાઓ ઘટશે. ઇન્દ્રિયના વિષયો પ્રાપ્ત કરવા માટેની ઈચ્છાઓ, આસક્તિ, તૃષ્ણા, એમાં સુખ બુદ્ધિ ક્યારે ઓછા થાય? જેમ આત્મવિચારણા કરતા જઈએ તેમ સતત આત્મવિચારણા રહે, એને ઇન્દ્રિયના વિષયોનું લક્ષ્ય થતું જ નથી. આખા દિવસમાં આપણે જે કંઈ સ્વાધ્યાય કરીએ છીએ પછી એનો જ વિચાર કર્યા કરીએ, એ સંબંધી ચર્ચા વિચારણાઓ થતી હોય, એ સંબંધી ચિંતન થતા હોય તો ઇન્દ્રિયોના વિષયો ઘટી જાય. પણ આપણે તો એથી પણ આગળ વધવાનું છે. દિવસમાં 3 વખત ધ્યાન કરવાનું છે. અને જો આ બધી ઇન્દ્રિયના વિષયની ઉદાસીનતા નહીં થઈ હોય તો ધ્યાનમાં શું થશે? જે કરવા ધારીએ છીએ નહીં થાય. એટલે ઇન્દ્રિયના વિષયની ઉદાસીનતા અને નિરંતર આત્મવિચારણા એ બહુ મહત્વના છે. અને એમાં એક મહત્વની વાત જે છે કે ક્યારે થઈ શકે તો દેહાત્મ બુદ્ધિનો ત્યાગ થાય તો એ થાય. દેહમાં આત્માની બુદ્ધિ, દેહ એટલે હું, એવી પોતાની ઓળખ, મારી ઓળખ જે છે તે કોઈ પણ પૂછે તો હું પહેલા એમ કહું કે મારું નામ રમેશ, એટલે રમેશ મારું નામ કહું ત્યાં જ એ વાત આવી ગઈ કે મેં આત્માને દેહ સહિત જ માન્યો. દેહ સહિત માન્યો. ઠીક છે, આપણે બહારમાં ઔપચારિક રીતે બોલીએ, પણ અંતરમાં તો આપણને એમ હોવું જોઈએ કે હું રમેશ નથી. રમેશપણું કોને છે? રમેશપણું શરીરનું રમેશપણું છે. આત્માને ક્યાં રમેશપણું છે? એવા તો અનંત નામ બદલાઈ ગયા. નામ તો અનંત બદલાયા એટલે કે અનંત કાળ વીતી ગયો અને એમાં જેટલી પર્યાયમાં ગયો એ બધી પર્યાયમાં, તિર્યંતની પર્યાયમાં તો કોઈ નામ નથી હોતા, ઓળખ હોય છે બધી જે હોય તે. પણ એવા કેટલા બધા નામો બદલાઈ ચૂક્યા, અસંખ્ય નામો એમ કહીએ કે બદલાઈ ચૂક્યા. તો એકના એક નામો કેટલી વાર આવ્યા હશે, કેટલી વખત એનું એ જ નામ પણ મળ્યું હશે, કેમ કે ભાષામાં તો અનંતપણું હોતું નથી. એટલે એનું એ નામે પણ કેટલી વાર રહ્યો હોવા છતાં પણ આ જીવને, આત્માની સાથે દેહને મેળવવાની બુદ્ધિ જતી નથી. તો પછી શું કરવાનું? જ્યાં સુધી હું દેહ સહિત જ મને માનતો હોઉં ત્યાં સુધી ઇન્દ્રિયો પણ મારી, અને ઇન્દ્રિયો મારી એટલે એના વિષયો પણ મને ગમે, અને પછી એમાં જ રોકાઈ રહેવાનું થાય. એટલે આચાર્ય ભગવાને, બધા જ આચાર્ય ભગવાન એ વાત કરી છે કે ભાઈ દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કર. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું કે દેહાધ્યાસનો ત્યાગ કર. જો દેહ છોડવાની વાત નથી કરી, દેહ તો જ્યારે છૂટવાનું છે ત્યારે છૂટશે. અનંતકાળમાં અનંત દેહ છૂટ્યા, પણ એમાં એકપણું, એમાં મમત્વ એ છોડવાનું છે. અને એના વિના કાંઈ વાત બનતી નથી. એ વાત બહુ જ મહત્વની છે. એના ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. અને પરમાર્થે જે આપણે કરવા ધારીએ છીએ એ સંબંધી સારી રીતે વિચારણા કરવી જોઈએ, શાસ્ત્ર દ્વારા કરવી જોઈએ. એટલે આપણે સ્વાધ્યાયમાં પણ હમણાં એ વિષય લીધો છે. તો સ્વાધ્યાયની અંદર આપણે સમાધિ તંત્ર, પૂજ્યપાદ સ્વામીનો અદ્ભુત ગ્રંથ છે, એની કેટલીક ગાથાઓ આપણે લઈએ છીએ, જેથી આપણને આ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની જે તીવ્ર બુદ્ધિ છે તે છૂટતી જાય, દેહાત્મ બુદ્ધિ છૂટતી જાય અને સ્વરૂપનું લક્ષ્ય થતું જાય. તો એ સંબંધીની કેટલીક ગાથાઓ આપણે કરી છે. ગઈ વખતે આપણે 33 અને 37 એ 2 ગાથા કરી હતી. આજે આગળ બીજી ગાથાઓ લઈએ છીએ. અહીંયા ગાથા 41 આજે લઈએ છીએ આપણે. 41મી ગાથામાં એમ કહે છે કે આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી શાંત થાય છે. તેમાં એટલે કે ભેદ જ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં જે પ્રયત્ન કરતા નથી તે ઉત્કૃષ્ટ દુર્ધર તપ કરવા છતાં નિર્વાણને પ્રાપ્ત કરતા નથી. એ વાત કરી છે. હવે આત્માને વિભ્રમ શું છે? તો કે શરીર સહિત જે પોતે માન્યતા કરે છે એ મોટો વિભ્રમ છે. અને એને લીધે એને દુઃખ થાય છે. એ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન એ કરે, અને એમાં ગમે તેવા તપ કરે તે છતાં એ જતું નથી. જ્યાં સુધી પેલી બુદ્ધિ પડી છે ને આત્મા ને શરીરને એક રૂપ માનવાની, ત્યાં સુધી એ કાંઈ થતું નથી. એટલે એ વાત અહીંયા ટીકામાં લીધી છે કે આત્મ વિભ્રમથી ઉત્પન્ન થયેલું, એનો અર્થ શું? તો કે અર્થાંત અનાત્મ રૂપ શરીર વગેરેમાં આત્મબુદ્ધિ. આ આત્મ વિભ્રમનો અર્થ જ અહીંયા ટીકામાં એ રીતે કરવામાં આવે છે. બહુ શાંતિથી આ બધી વાતને સમજવાની છે.
આત્મ વિભ્રમ એટલે શું? મિથ્યા માન્યતા કરીને આપણે છોડી દઈએ એટલો વિચાર કરીએ એમ નહીં. એમાં મુખ્ય વાત તો એ છે, એટલે કે છે કે અર્થાત અનાત્મ જે આત્મા નથી તેવું અનાત્મ રૂપ શરીર, અનાત્મ રૂપ શરીર, આત્મરૂપ નથી એવું શરીર, એવા શરીર વગેરેમાં આત્મબુદ્ધિ તે આત્મ વિભ્રમ છે. બીજા પદાર્થોમાં આત્મબુદ્ધિ હોય પણ સૌથી વધારે આત્મબુદ્ધિ તો ક્યાં હોય? પોતાપણાની બુદ્ધિ બીજે હોય પણ સૌથી વધારે તો શરીરમાં જ છે જીવને. અને એનાથી ઉત્પન્ન થયેલું જે દુઃખ, એ દુઃખ છે. તે દુઃખ શાંત થાય છે તો શાનાથી શાંત થાય છે? તો કે આત્મજ્ઞાનથી, એટલે શરીર આદિથી ભેદ કરી અને આત્મ સ્વરૂપનું વેદન કરવાથી તે શાંત થાય છે. અને પછી બીજી વાત સાથે લીધી છે કે એવા કપરા અઘરા દુર્ધર તપના અનુષ્ઠાન આચરણથી તો મુક્તિની સિદ્ધિ થવાથી તે દુઃખનો ઉપશમ થશે નહીં, એવી આશંકા કરનારને કહે છે કે ન ઇત્યાદિ, તેમાં એટલે કે આત્મ સ્વરૂપને વિશે યત્ન નહીં કરનારા નિર્વાણ પામતા નથી. આત્મ સ્વરૂપને વિશે યત્ન પ્રયત્ન ન કરતા હોય પછી એવા તપ કરે તો પણ કઈ એમને લાભ થતો નથી, સુખી થતા નથી. તપીને પણ, એટલે એ વાતને અહીંયા લીધી છે કે પરમ તપ એટલે દુર્ધર અનુષ્ઠાન, અર્થાત દુર્ધર તપ તપીને પણ તેઓ મોક્ષ પામતા નથી. જે આત્મામાં આત્મબુદ્ધિ કરે છે એ જ મોક્ષ પામે છે. અહીંયા ભાવાર્થમાં સરસ રીતે વાત લીધી છે કે આત્મભ્રાંતિથી એટલે શરીર આદિમાં આત્મબુદ્ધિ કરવાથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તે ભેદ જ્ઞાનથી નાશ પામે છે. શેની વચ્ચે ભેદ જ્ઞાન કરવાનું છે? શરીર અને આત્મા, એની વચ્ચે મુખ્ય તો ભેદ જ્ઞાન કરવાનું છે. અને એક જ્યાં સુધી નથી કરતો ત્યાં સુધી પછી એને જે શુભાશુભ ભાવ જે થાય છે એનાથી ભેદ જ્ઞાન તો ક્યાંથી કરવાનો હતો? સૌથી પહેલી જરૂરિયાત તો આ છે. અને પેલા સૂક્ષ્મ જે કાર્મણ શરીર, તેજસ શરીર એટલે કર્મ વગેરે જે દેખાતા નથી એનાથી પણ એને જુદા પડવાનું છે. પણ જે દેખાય છે, દેખીતું એને જે દેખાય છે, ઇન્દ્રિયો દ્વારા જે ખ્યાલમાં આવે છે, જે પોતાને આ સ્થૂળપણે ખ્યાલ આવે છે એવું શરીર, એ શરીરથી જ્યાં સુધી જુદો નથી પડતો ત્યાં સુધી બીજા સૂક્ષ્મ ભેદ જ્ઞાન તો કેવી રીતે કરશે? એટલે આત્મભ્રાંતિથી એટલે શરીર આદિમાં આત્મબુદ્ધિ કરવાથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તે ભેદ જ્ઞાનથી નાશ પામે છે. એટલે એવું ભેદ જ્ઞાન એને કરવાનું છે. અને શરૂઆત અહીંથી કરવાની છે, શરીરથી. શરીરથી હું જુદો છું તો ઇન્દ્રિયોથી પણ જુદો છું, વાણીથી પણ જુદો છું, અને પછી તો આગળ વધીને મનથી પણ હું જુદો છું. હું એવો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. અને એ વાત વારંવાર એને વિચારવાની છે. કેમ કે આપણે ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ ત્યારે પણ એમ જ કરીએ છીએ કે સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે. તો સિદ્ધને શરીર નથી, મન નથી, વાણી નથી, તો એવું મારું સ્વરૂપ છે. સિદ્ધને કર્મ નથી, કર્મને શરીર નથી, તેજસ શરીર નથી, તો એવું મારું સ્વરૂપ છે. એ સ્વરૂપને વિશે હું જ્ઞાન આરાધના કરું છું. તો આ ભેદ જ્ઞાનથી તો આપણે શરૂઆત કરીએ છીએ. એ ભેદ જ્ઞાન સહિત આખી આપણી શરૂઆત ધ્યાન માટેની થાય છે. તો એ સફળ ક્યારે થાય? કે ખરેખર આપણને દેહમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ હોય તો એ સફળ થાય. એટલે ભેદ વિજ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરતા નથી તે ઘોર તપ કરવા છતાં મોક્ષ માર્ગની કે નિર્વાણની પ્રાપ્તિ કરી શકતા નથી. આપણે તો કઈ ઘોર તપ તો કરતા નથી. અહીંયા જે ઘોર તપ કરે છે એ પણ કઈ પ્રાપ્તિ કરી શકતા નથી. તો આપણે ધ્યાનનો પ્રયત્ન કરીએ એમાં તો શું પ્રાપ્ત થાય? દેહને પોતાનો માની અને આપણે ધ્યાન કરવા બેસીએ એમાં શું પ્રાપ્ત થવાનું છે? વિચાર માગી લે એવી વાત છે. ને બુદ્ધિથી આ વાત તર્ક દ્વારા આપણને સમજાય છે. અહીંયા કે છે વિશેષની અંદર ઘણી સરસ વાત મૂકી છે. શરીર આદિ અને રાગ આદિમાં આત્મબુદ્ધિ કરવી તે વિભ્રમ છે. હવે શરીરમાં જ્યાં સુધી આત્મબુદ્ધિ છૂટી નથી ત્યાં સુધી એને શુભભાવમાં આત્મબુદ્ધિ ક્યાંથી છૂટવાની છે? બધું સાથે છોડવું છે તો પહેલી શરીરથી તો શરૂઆત કરવી પડશે ને. આ શરીર, ઇન્દ્રિયો, વાણી, આ બધું કાંઈ મારું નથી. એ જળ છે, એનાથી હું જુદો છું.
અને એના લક્ષ્ય થતા જે ભાવ, એ શુભ ને અશુભ ભાવ, એ કઈ મારા હોઈ શકે નહીં. આટલી બધી વાત આપણે રોજ કરીએ છીએ, ગુરુદેવના પ્રવચનમાં સાંભળીએ છીએ, પણ એનાથી જુદા પડવા માટેનો પ્રયત્ન નથી થતો. સાચા અર્થમાં ભેદ જ્ઞાન કરવાનું છે. કે છે કે શરીર આદિ અને રાગ આદિમાં આત્મબુદ્ધિ કરવી તે વિભ્રમ છે, આત્મભ્રાંતિ છે, અને તે દુઃખનું કારણ છે. શરીર આદિથી ભિન્ન આત્મ સ્વરૂપનો અનુભવ કરવાથી, સ્વ પરનું ભેદ જ્ઞાન કરવાથી, અર્થાત દેહ આદિથી અને શુભ ભાવથી પણ ભિન્ન જ્ઞાન દર્શન સ્વરૂપ જ હું છું. શરીરથી તો શરૂઆત કરી અને પછી આગળ વધી અને આ શુભ ભાવ અશુભ ભાવ તો મારા નહીં, પણ શુભ ભાવથી પણ હું ભિન્ન છું. કેવો છું? જ્ઞાન દર્શન સ્વરૂપ જ છું, બીજું કાંઈ મારું નથી. એવા આત્મજ્ઞાનથી આ દુઃખરૂપ ભ્રાંતિ દૂર થાય છે. અને આવા ભેદ વિજ્ઞાનના પ્રયત્ન વગર ઘોર તપ કરે તો પણ જીવ સાચો ધર્મ પામતો નથી. ભેદ જ્ઞાનની વાત કરીએ છીએ, પણ ભેદ જ્ઞાન કરવામાં શરીરથી જુદા પડવું એમ બોલીએ, પણ એને માટેનો જે સાચો પ્રયત્ન થવો જોઈએ એ તો જીવે પોતે જ કરવાનો છે ને. કેવી રીતે? હું શરીર નથી એમ બોલવાથી નહીં, પણ શાંતિથી એના સંબંધી વિચાર કરવાથી થશે કે આ શરીર જેવું પહેલા પણ શરીર મળ્યું, અને આ નામ જેવા બીજા નામ આ ત્યારે પર્યાયમાં હતો ત્યારે એને મળ્યા. એ દેવની પર્યાયમાં, મનુષ્યની પર્યાયમાં હોય, બધા વખતે મળ્યા. તિરેચની પર્યાયમાં કેટલીક વખતે એને નામ મળ્યા છે. આ બધું શરીરો તો મળ્યા, નારકીની પર્યાયમાં મળ્યા, અનંત કાળમાં અનંત શરીર સાથે જોડાવાનું થયું, એક પણ શરીર સાથે આવ્યું નહીં. અને કોઈ શરીરે આત્માએ જેમ ઈચ્છ્યું એ પ્રમાણે તો કાંઈ કર્યું નથી. દરેક શરીરે પોતે પોતાની રીતે જ પરિણમન કર્યું છે. બાળકથી વૃદ્ધાવસ્થા થતા સુધીમાં શરીરમાં જે ફેરફાર થાય એ બધા ફેરફાર આત્માએ ઈચ્છા ન હતા એવા બધા ફેરફાર થયા, રોગ પણ થયા, અને અંતે શરીર છૂટ્યું. આ તો અનાદિથી ચાલ્યું આવે છે. હવે એ શરીર એ મારું શું કરે છે? એ શરીરમાં હું આટલો બધો કેમ લુબ્ધ થઈ ગયો છું? જે છોડવાનું છે અને જેને કારણે હું હંમેશા ઉપાધિમાં મુકાઉં છું, એનું જ લક્ષ્ય કરી અને મારો ધર્મ ચૂકી જઉં છું, એવા શરીર માટે આટલું બધું શાંતિથી વિચાર કરવા જેવી વાત છે. પ્રભુ, એ શરીર મારું નથી. ભગવાન કહે છે એ શરીર મારું નથી. આચાર્ય ભગવાન બધા એમ જ કહે છે, અને બધાનો એવો જ અનુભવ છે. તો એમની વાતનો મને સ્વીકાર કેમ નથી થતો કે શરીરથી જુદો હું ભગવાન આત્મા છું? અને એ જ્યાં સુધી દ્રઢ પણ એવો સ્વીકાર નહીં થાય, ખૂબ વિચારણા કરીને એવો સ્વીકાર નહીં થાય, રોજ કલાકો સુધી એવો વિચાર કર્યા વિના એ વાત હાંસલ નહીં થાય, તો એને એવું નહીં થાય ત્યાં સુધી મને શેની પ્રાપ્તિ થશે? કાંઈ પ્રાપ્ત થવાનું નથી. જેવા ધ્યાનમાંથી ઉઠીએ કે તરત પાછી શરીરની ચિંતા, શરીર સંબંધીના જ વિચારો, ખાવું પીવું આ તે બધું શરીર સંબંધી, હું કરીને બધું જે કંઈ હોય શરીર સંબંધીનું જ છે. એ પરમાત્મા આપની વાણી દિવ્ય ધની નો સાર મને પ્રાપ્ત થયો, પણ હું છતાંય હજી મોહ અને મિથ્યાત્વવશ, અજ્ઞાનવશ હું શરીરમાં એકત્વ બુદ્ધિ કરીને રહ્યો છું. એ પરમાત્મા મને ક્ષમા કરો. વારંવાર હું મારા સ્વરૂપનો વિચાર કરું, આપની દિવ્ય ધ્વનિ દ્વારા એવું જ્ઞાન પ્રકાશ પામું, અને મને મારા શરીરમાંથી જે આ એકત્વ બુદ્ધિ છે, મમત્વ બુદ્ધિ જે છે, મારાપણાની બુદ્ધિ જે છે, એ છૂટી જાય. એમ કરી અને વારંવાર એને વિચાર કરવાનો છે કે એ હું નથી, એ હું નથી, શરીર તે હું નહીં, શરીર મારું નહીં, શરીર હું નહીં, શરીર શરીરનું છે, એનાથી જુદો હું ભગવાન આત્મા છું. અને ભગવાનના જ્ઞાનમાં હું ભગવાન આત્મા આવ્યો છું, તો શરીર સહિત ભગવાન આત્મા નથી આવ્યો. ભગવાનના જ્ઞાનમાં હું શુદ્ધ આત્મા દેખાયો છું, તો એ શરીર સહિત નહીં, એ શરીરથી જુદો ભિન્ન હું ભગવાન આત્મા શુદ્ધ છું. અહીંયા આગળ પણ કહે છે કે મુક્તિ પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન પૂર્વક કરેલું ઈચ્છા નિરોધ રૂપ તપ જ કાર્યકારી છે. આત્મજ્ઞાનથી શૂન્ય તપ તે તપ નથી. એટલે આત્મજ્ઞાનમાં તો
સમ્યક દર્શનની વાત આવી, અને એવું સમ્યક દર્શન તો ક્યારે થાય કે ભેદ જ્ઞાન કરે ત્યારે થાય. એટલે ભેદ જ્ઞાન કરી સમ્યક તો પ્રગટ કરે છે ત્યારે એ આત્મજ્ઞાની થાય છે. અને આત્મજ્ઞાન પૂર્વક જે તપ કરવામાં આવે છે એ તપ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે. નહીતર તો સંસાર ઉભો જ છે. એટલે આત્મજ્ઞાનથી શૂન્ય, આત્મજ્ઞાન વિનાનું જે તપ જે છે એ તો સંસારનું જ કારણ છે, સંસાર પરિભ્રમણનું જ કારણ છે. તેનાથી આત્મા કદી પણ સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી અને કર્મ બંધનથી છૂટી શકતો નથી. એની દુઃખની પરંપરા ચાલુ જ રહે છે. તો એ વાત આમાં બહુ સરસ રીતે કીધી. એ પછીની ગાથા છે એમાં પણ કેટલીક વાત મહત્વની છે, આપણે લઈએ. 42મી ગાથાની અંદર પણ વાત કરે છે કે દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવો બહિરાત્મા તપ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગના વિષય ભોગોની વાંછા કરે છે, અને જ્ઞાની અંતરાત્મા તેનાથી એટલે કે શરીર આદિ અને વિષય ભોગોથી છૂટવાની ભાવના કરે છે. જો દેહમાં આત્મબુદ્ધિ છે તો એ જે કાંઈ કરશે ને એમાં શું કરશે? તપ કરશે તો અંદરમાં તો એ જ પડ્યું છે કે આવતો ભવમાં મને સુંદર શરીર મળે, દેવનું શરીર મળે, એવી ગતિ મળે એટલે એવા શરીરની ઈચ્છા થશે. સુંદર શરીર, સ્વર્ગના વિષય ભોગો એની જ, એટલે ઇન્દ્રિયના વિષયો વગેરે ભોગોની જ વાંછા કરશે. દેહમાં સુખની બુદ્ધિ પડી છે તો એ જ ભાવના કરવાનો છે. અરે વર્તમાનમાં જુઓ ને, કાંઈક શરીરમાં ઉપાધિ આવી પડી હોય તો આમ રોજ નિયમિત ન જતો હોય તો એ પછી દેરાસર જાય અને પછી એ ત્યાં પ્રાર્થના એવી કરે કે આ મારો રોગ મટી જાય. અથવા તો ઘરમાં કોઈને એવો રોગ વગેરે આવ્યા હોય તો ત્યાં મંદિરમાં જઈ અને એ પ્રાર્થના એવી કરે કે પરમાત્મા અમારા આમની તબિયત સારી થઈ જાય. આ તો કરે છે અત્યારે. એ બધું શું છે? એ દેહમાં આત્મબુદ્ધિ જ છે. એ જ વિચાર આવે, બીજો કોઈ વિચાર જ નથી આવતો. પ્રભુને પ્રાર્થના કરે છે તો એ અરે અનુષ્ઠાન કરે છે, કેટલાક પ્રકારના અનુષ્ઠાનો કરે છે તો એ માટે જ કરે છે કે આને માટે આ શરીર સંબંધી કે શરીરની બીજી કોઈ વાત સંબંધી કે એને માટે અનુષ્ઠાનો કરે છે. અમુક સોમવારના એકાસણા કર્યા, અમુક સોમવારના કઈ ઉપવાસ કર્યા ને, અથવા તો અમુક વારના આ કર્યું તે કર્યું ને, એની પાછળ નિદાન હોય છે કે પોતાના ઘરમાં અમુક કંઈક થાય તો ઘરમાં એટલે વ્યક્તિગત કોઈકને કંઈક થાય કે કેટલીક વખત બાળક માટે કે કોઈ એવા રોગ માટે કે એને માટે એવા અનુષ્ઠાનો કરે છે. આ શું બતાવે છે કે દેહમાં આત્મબુદ્ધિ છે અને એને કારણે તો એ પાપમાં પડે છે. અહીંયા એ વાત કરી છે કે દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા ઈચ્છા કરે છે, વાંછા કરે છે, અભિલાષા કરે છે. શેની ઈચ્છા, વાંછા, અભિલાષા કરે છે? તો કે શુભ શરીર, સુંદર શરીર, દિવ્ય શરીર અને એટલે અને ઉત્તમ સ્વર્ગ સંબંધી વિષયોની, દિવ્ય વિષયોની, ભોગોની અભિલાષા કરે છે. બીજું શું કરે? જ્યાં સુખની બુદ્ધિ હોય એને માટે જ એ પ્રાર્થના કરે, એની ઈચ્છા કરે, એની અભિલાષા કરે, એના સંબંધી એવા નિદાન બાંધે. બીજું શું કરવાનો છે? અને એનાથી ઉલટું અંતરાત્મા શું કરે છે? અંતરાત્મા કોણ છે? જેને સમ્યક દર્શન થયું છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ રહે છે, એ અંતરાત્મા છે. જેને એવી અનુભૂતિ થઈ છે તે અંતરાત્મા છે. તો એને એ અંતરાત્મા ને તો શરીરમાં કોઈ સુખની બુદ્ધિ નથી, શરીર સાથે કોઈ એકત્વ બુદ્ધિ રહી નથી. શ્રદ્ધા તો એની સમ્યક વર્તે છે, આત્માથી પોતે શરીરને જુદું જાણે છે. આ આત્મા અને શરીર જુદા, એવી જેની બુદ્ધિ છે એવો અંતરાત્મા. એ અંતરાત્મા શું કરે છે કે એને તો હવે શરીરમાં સુખ બુદ્ધિ છે જ નહીં. આ શરીર જે છે એને એ પોતાનું માનતો નથી, તો પછી એના સંબંધીની કઈ ઈચ્છા થોડો કરતો હશે? એના સંબંધીની ઈચ્છા કરતો જ નથી. તો કે છે કે અંતરાત્મા શું કરે છે તે કહે છે કે તત્વજ્ઞાની તેનાથી ચિત્તી વાંછે છે. અર્થાત તત્વજ્ઞાની એટલે વિવેકી અંતરાત્મા તેનાથી એટલે શરીર આદિથી મુક્તિરૂપ, છુટકારો રૂપ જ્યુતિની એટલે કે વ્યાવૃત્તિની વાંછા કરે છે કે બસ હવે આ જે દુઃખનું કારણ છે એવું આ શરીર જે અશુચિ છે, જે હાડ, માંસ, ચામડા આ બધું જે છે તે અશુચિ છે, એ દુર્ગંધ મારે છે. ચામડી વગરનું શરીર જોઈએ તો આપણને જોવું ગમે નહીં, ઉલટી થઈ જાય. અને કૃપાળુ દેવે પણ એ વાત બહુ સરસ રીતે મૂકી છે કે ભાઈ તને એટલી બધી
કે સ્ત્રીના શરીર પ્રત્યે તને એટલો રાગ ને વૃદ્ધિ થતી હોય તો ચામડી વગરનું શરીર ચિંતવ. એટલે આ શરીર જે અશુચિ છે એનાથી છૂટવાનું જ ઈચ્છે છે. કોણ? અંતરાત્મા ધર્મી. કે હવે મારે એવા શરીરો વધુ જોઈતા નથી, હવે એવા શરીરો મારે જોઈતા નથી. એ પંચમ ગતિને જ ઈચ્છે છે, એટલે સિદ્ધની ગતિને ઈચ્છે છે. અહીંયા આગળ પણ કહે છે કે શરીરમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા તપ આદિ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગીય વિષય ભોગોની વાંછા કરે છે, અને ભેદ જ્ઞાની અંતરાત્મા તો બાહ્ય શરીર વિષય આદિની વાંછાથી ચ્યુત થઈ, એટલે તેનાથી વ્યાવૃત થઈ આત્મ સ્વરૂપમાં ઠરવા માંગે છે. આખો ફેર કેટલો મોટો પડી જાય છે, કેટલો મોટો ફેર પડી જાય છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ ને કે જેને જેમાં સુખ લાગે છે એની એ ઈચ્છા કરે છે. એટલે આ શરીરમાં જેને સુખની બુદ્ધિ પડી છે એ શેની ઈચ્છા કરવાનો છે? શરીરની જ ઈચ્છા કરવાનો છે. જે અજ્ઞાનની ઇન્દ્રિયોના વિષયોની અને સ્વર્ગના સુખની ઈચ્છાથી વ્રત તપ આદિ આચરે છે તે તો મિથ્યા દ્રષ્ટિ જ છે. કારણ કે તેના અભિપ્રાયમાં એની માન્યતામાં શુભ રાગના ફળ સ્વરૂપ વિષયોની વાંચના છે. તેના વ્રત તપ આદિ ભોગ હેતુ એ જ છે. અને એમ જયારે થાય છે તો પછી એને પાપના બંધ પડે છે. બીજું શું થાય છે? એથી કઈ ધર્મ થતો નથી. એટલે કે છે કે તે ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીતિ કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મ ક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહીં. એ બધો કેવો ધર્મ? એ ભોગના નિમિત્તરૂપ ધર્મને શ્રદ્ધે છે, એની શ્રદ્ધા કરે છે. અરે ભગવાન, આ દેહ મળ્યો, આ જીનવાણી મળી, એ બધું એને માટે મળ્યું છે? કર્મથી છૂટીને સર્વ કર્મથી છૂટી અને સિદ્ધની દશા અંગીકાર કરવી છે. અને એ કરવા માટે એને બધી બાજુથી વિચાર કરવો પડશે. અને અહીંયા એ માટે વાત લેવી છે કે જ્ઞાની તો શુદ્ધ આત્મ સ્વરૂપની જ ભાવના કરે છે. તો પછી મારે જ્ઞાની નથી થવું? ક્યાં સુધી મારે અજ્ઞાની રહેવું છે? અહીંયા કહે છે કે જ્ઞાની તો શુદ્ધ આત્મ સ્વરૂપની જ ભાવના કરે છે, તો મારે જ્ઞાની નથી થવું? તો કહું કે હા, ના, મારે જ્ઞાની તો થવું છે. તો પછી શરીરમાં સુખની ભાવના છે છોડવી નથી, બંને બાજુ રાખવું છે. ના, અમને શ્રદ્ધામાં તો એમ જ છે કે શુદ્ધ આત્મ સ્વરૂપ જે છે એમાંથી જ સુખની પ્રાપ્તિ થાય. તો પછી એમ શ્રદ્ધામાં છે તો પછી આ શરીર ને ઇન્દ્રિયોના વિષયોની આટલી બધી વૃદ્ધિ કેમ? પોતાની જાત સાથે લડવું પડશે ભાઈ. પોતાની જાત સાથે ડાયલોગ કરી અને લડવું પડશે કે આ હું શું કરી રહ્યો છું, કયા માર્ગે જઈ રહ્યો છું, હું બોલું છું શું અને કરું છું શું? સ્વાધ્યાય વખતે હું આમ બોલું છું અને કરું છું શું? આ વિષયોની લોલુપતા, આ ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા એ જ બતાવે છે કે મને શરીર સાથે કેટલું એકત્વ છે, કેટલું મમત્વ છે. એમાં મને સુખની બુદ્ધિ હજી પડી જ છે. અને જો શરીરમાં સુખની બુદ્ધિ પડી હોય તો આત્મામાં સુખની બુદ્ધિ છે જ નહીં, કહેવા માત્ર છે. બાકી ખરેખર આત્મામાં જેને સુખની બુદ્ધિ સ્થાપી છે, નિર્ણય કર્યો છે, એને પછી ઇન્દ્રિયોના વિષયમાં સુખની બુદ્ધિ રહેતી જ નથી. બહુ સરસ વાતો છે પ્રભુ. પૂજ્યપાદ સ્વામીએ તો આંખ ઉઘાડી નાખનારી ઘણી બધી ગાથાઓ એવી કહી છે, અને એના અર્થ પણ એવા સુંદર રીતે અહીંયા ટીકામાં લખાયા છે. અહીંયા 45મી ગાથાની અંદર પણ વાત કરે છે, બહુ સરસ વાત છે કે શરીર આદિ પર પદાર્થોમાં જેને આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા પોતાના આત્મ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ નિસંદેહ કર્મ બાંધે છે, અને જેને પોતાના આત્મ સ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે અંતરાત્મા શરીર આદિ પરના સંબંધથી છૂટી ચ્યુત થઈ કર્મ બંધનથી મુક્ત થાય છે. શું થાય છે એ પણ સાથે ને સાથે બતાવ્યું છે. પરમાં એટલે શરીર આદિમાં અહમ બુદ્ધિ દરેક જીવને જે શરીરમાં હોય એની સાથે હોય ને હોય જ છે.
જ્યાં સુધી સમ્યક્ત નથી ત્યાં સુધી દરેક જીવને જે શરીર સાથે એ રહ્યો છે એ શરીરમાં અહમ બુદ્ધિ પોતાપણાની બુદ્ધિ હોય જ છે. અને એવી અહમ બુદ્ધિને છોડવા માટે જીનવાણી સિવાય બીજો કોઈ ઉપાય નથી. જીનવાણી એટલે જીનેશ્વર ભગવાનની દિવ્ય ધનીમાંથી જે વાત આવી છે, ગણધર ભગવાને જેની રચના કરી છે, જે આચાર્ય ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થયા છે, એવા શાસ્ત્રો, એવી ગુરુની વાણી, એ જ એમાંથી આપણને છૂટવામાં મદદ કરતા થાય. બીજું કાંઈ મદદ કરતા થાય એમ નથી. પરમા એટલે શરીર આદિમાં જે અહમ બુદ્ધિ જે છે એ અનાદિથી ચાલી આવે છે, પણ એને લીધે આ જીવ દુઃખી થાય છે, ભવના ભ્રમણ કરે છે અને સાચા સુખની પ્રાપ્તિ નથી કરી શકતો. તો પછી કરવું શું? તો કે જીનવાણીનો વિચાર કર, વિશ્વાસ કર, સ્વીકાર કર. પહેલા એના ઉપર ખૂબ વિચાર કર, એનો વિશ્વાસ કર કે એ જ પરમ સત્ય છે. અનંત જીવોએ એ જ પરમ સત્યને સ્વીકાર્યું છે અને એમ આગળ વધી અને મુક્તિની પ્રાપ્તિ કરી છે. તો એવો વિશ્વાસ કર અને વિશ્વાસ કરીને પછી સ્વીકારી લે ને કે આ શરીર, આ ઇન્દ્રિયો, આ મન મારા નથી, હું એનાથી ભિન્ન છું, એમ સ્વીકાર કરી લે પ્રભુ. અહીંયા કે છે કે પરમા એટલે શરીરમાં અહમ બુદ્ધિ, આત્મબુદ્ધિ કરનાર, એવી આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા સ્વથી અર્થાત આત્મ સ્વરૂપથી ભ્રષ્ટ થઈને કર્મને બાંધે છે, આત્માને કર્મ બંધનથી બાંધે છે. નિસંશયપણે અર્થાત નિયમથી બાંધે છે, એવો અર્થ છે. એમાં કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. શરીરમાં આત્મબુદ્ધિ કરનાર કર્મ બાંધવા સિવાય બીજું કાંઈ કરતો નથી. થોડાક શુભ કર્મ બાંધે અને બીજા અશુભ કર્મ બાંધે, બીજું કાંઈ કરી શકતો જ નથી. બહુ મોટી વાત કરી છે આચાર્ય ભગવાને, તો ઘણી કૃપા કરી છે. અહીંયા કહે છે પોતાનામાં એટલે આત્મ સ્વરૂપમાં અહમ બુદ્ધિ વાળો બુદ્ધ એટલે અંતરાત્મા, પોતાનામાં એટલે આત્મ સ્વરૂપમાં અહમ બુદ્ધિ વાળો, પેલો શરીરમાં અહમ બુદ્ધિ વાળો હતો બહિરાત્મા, અને હવે આ અંતરાત્મા એની વાત કરતા કે છે કે એને તો આત્મ સ્વરૂપમાં પોતાપણાની બુદ્ધિ છે. પોતાનામાં એટલે આત્મ સ્વરૂપમાં અહમ બુદ્ધિ વાળો બુદ્ધ, ડાયો, હોશિયાર, જ્ઞાની એટલે એ અંતરાત્મા. એ પરથી એટલે શરીર આદિથી છૂટ થઈ અર્થાત પૃથક થઈ, જુદો થઈ અને મુક્ત થાય છે. જુદો થાય એટલે જુદો તો એ રહ્યો જ છે, કેમ કે એ પોતે ચેતન છે ને શરીર જળ છે, ઇન્દ્રિયો બધું જળ છે. એ જુદો તો એ રીતે તો છે, દ્રવ્ય અપેક્ષાએ તો છે, પણ એમાં એ જે બુદ્ધિ કરે છે ને પોતાપણાની બુદ્ધિ, એ છોડે છે, એમ જુદો પડવાનું છે. અને બીજી રીતે કહીએ તો શરીરથી જુદા પડવું એટલે એને છોડીને જવું, એ તો થવાનું જ છે, એમાં એને કાંઈ કરવાની જરૂર નથી. એ તો એનો જેટલો સમય છે આયુષ્યનો તેટલો સમય એ શરીર સાથે રહેશે, પણ પછી પાછું બીજું શરીર મળશે. એટલે એ શરીર જે છે એમાં પોતાપણાની બુદ્ધિ, એ મારું નથી એમ એનાથી છૂટવાની વાત છે. એનાથી મુક્ત થઈ અને એવો અંતરાત્મા સર્વ કર્મ બંધનથી રહિત થાય છે. અને પછી આ અર્થમાં બહુ સરસ વાત કરી છે કે બહિરાત્મા પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ ભૂલી ગયો છે. આ બહિરાત્મા પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ ભૂલી ગયો છે અને શરીર આદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે. તેથી તેને જ્ઞાનાવરણ આદિ કર્મોનો બંધ થાય છે, બધી જ કર્મની પ્રકૃતિઓના બંધ પડે છે અને પછી એના ઉદય આવે છે, એને ભવના ભ્રમણ થાય છે. અને અંતરાત્મા તો શરીર આદિ પર પદાર્થો સાથેનો સંબંધ તોડી પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ સાથે આત્મબુદ્ધિ પૂર્વક સંબંધ જોડે છે. તેથી તે કર્મ બંધનથી છૂટી જાય છે. હવે આજે અહીંયા થોડીક વાત બીજી છે, એ શાંતિથી અત્યારે આપણે લઈએ છીએ કે અજ્ઞાનતાવશ જીવ શરીર આદિ પર પદાર્થોમાં શું કરે છે? તો કે અહમ બુદ્ધિ કરે છે, મમકાર બુદ્ધિ કરે છે, બે વાત,
ત્રીજી કર્તા ભોગતાપણાની બુદ્ધિ કરે છે. ત્રીજી અને ચોથી બંને વાત એમાં આવી ગઈ. એક તો અહમ બુદ્ધિ, આ શરીર તે હું અથવા તો શરીર સહિત હું, શરીરને જે નામ અપાયું છે તે પણ હું, એટલે એ અહમ બુદ્ધિ આવી અને અહમ બુદ્ધિ કહેવાય. અને આ મારું છે, આ મારું શરીર છે, મારા વાળ, મારો કાન, મારું નાક વગેરે વગેરે બધું મારું મારું મારું, એવી મારાપણાની મમકાર બુદ્ધિ, આ બધું મારું. અને એ શરીરની સાથેના જે સંબંધો જે છે એ બધા સંબંધો જે છે સ્વજનો એ બધા મારા, એમાં મારા. કેમ કે શરીર છે તો એની સાથેના આ મા છે, બાપ છે, આ ભાઈ છે, બેન છે, એ બધા શરીરને કારણે સંબંધ છે ને. એ સંબંધ જે છે તો ખોટા સંબંધ છે, એ તો બિલકુલ જુઠ્ઠા સંબંધ છે. કેમ કે એનો એ જ જીવ એની પહેલાના ભવની અંદર જે અત્યારે એના ભાઈ છે એ કદાચ એનો પિતાય હોય, એનો કાકોય થયો હોય, એનો પુત્રય થયો હોય, એની એ જ સ્ત્રી અત્યારે એની પત્ની છે એ કોઈ પૂર્વ ભવની અંદર એની બેન પણ થઈ હોય, એની માં પણ થઈ હોય. અને કૃપાળુદેવે આ વાત તો કહી છે, કૃપાળુદેવે આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે કોઈક ભવની માને અત્યારે અમે સ્ત્રી તરીકે ભોગવીએ છીએ. આ શબ્દ કૃપાળુદેવે વાપર્યા છે. એટલે આ બધા જીવો સાથેના આ જે સંબંધમાં કયો સંબંધ સાચો? એક પણ સંબંધ સાચો નથી, એક પણ સંબંધ સાચો નથી. એ બધાની સાથે કોઈ સંબંધ હોય તો એક જ છે કે બધા ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, સિદ્ધ સમાન છે, અને જે એવો પુરુષાર્થ કરે છે એ એવી પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે સમર્થ છે, તો એવી પંચમ ગતિ પ્રાપ્ત કરી શકે છે. તો એ જ સંબંધ સાચો છે. તો અહીંયા એ મમકાર બુદ્ધિ. એના પછી કર્તા અને ભોગતા બુદ્ધિ, એટલે શરીર સહિત પોતાને માને છે તો શરીરના કાર્યો પોતે કરી શકે છે અને શરીર દ્વારા એ પદાર્થોને ભોગવી શકે છે. શરીર દ્વારા એ બીજા પદાર્થોને ભોગવે છે, ઇન્દ્રિયો દ્વારા જ એને ભોગવવું થાય છે. એટલું જ નહીં, પણ કેટલાક મૂર્ખ અજ્ઞાનીઓ તો એમ માને છે કે આ ઇન્દ્રિયો દ્વારા જ હું જ્ઞાન કરું છું, જ્ઞાન એ સિવાય થાય જ નહીં, આવી એમની માન્યતાઓ છે. જ્ઞાન જે છે તે ઇન્દ્રિયોથી થાય છે, ઇન્દ્રિયો વિના જ્ઞાન નથી થતું, એવી એ માન્યતાઓ છે. અરે ઇન્દ્રિયો જે છે એ તો જડ છે અને જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. જ્ઞાન તો એટલા માટે થાય છે કે એનો સ્વભાવ છે આત્માનો જ્ઞાન, એટલે એ જ્ઞાન કરે છે. એમાં ઇન્દ્રિયો જે છે એ જડ ઇન્દ્રિયો જે છે તો નિમિત્ત કારણ છે, વાસ્તવમાં જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. અને ખરેખરું જે જ્ઞાન, આત્મ પરના જ્ઞાનની વાત કરીએ છીએ, પર સંબંધીની માહિતીની વાત થઈ, જ્ઞાન તો આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. અને એવું આત્માનું જ્ઞાન તો ઇન્દ્રિયો વિના જ થાય છે. આત્માના જ્ઞાનમાં ઇન્દ્રિયો કોઈ રીતે કાર્યકારી થતી જ નથી. તો આ કરતાપણું, જે કરવાપણાની બુદ્ધિ અને ભોગવવાપણાની બુદ્ધિ, આ બધું શેને કારણે છે? શરીરને કારણે છે. એટલે આ ચાર મોટી વસ્તુઓ જે છે તો પછી એમાં એ જેમ ધારે ઈચ્છે એમ ન થાય, એટલે પછી રાગ અને દ્વેષ થાય. અહમ બુદ્ધિ કરી છે, પોતાને વિશે મમકાર બુદ્ધિ કરી છે, કરતાપણા અને ભોગતાપણાની બુદ્ધિ કરી છે. હવે એ બધામાં એમ કરીને રહ્યો છે અને પછી જરાક કંઈક વાંધો પડ્યો તો રાગ ને દ્વેષ થવા માંડે છે. એને માટે રાગ કરે છે અને એને માટે ન પ્રાપ્ત થાય તો દ્વેષ પણ કરે છે. અને આમ જ એ ભવના ભ્રમણ કરે છે. રાગ દ્વેષ થયા એટલે કર્મ બંધાયા અને પછી ભવના ભ્રમણ થાય છે. એટલે રાગ દ્વેષના નિમિત્તે તેને કર્મો બંધ થાય છે. આ બધું શેને કારણે થયું? હવે જયારે મૂળ વાત ઉપર પાછા આવીએ તો આપણને થાય છે કરી મેં આટલી એક વાત માની નહીં ભગવાનની કે આ શરીર જે છે એનાથી હું જુદો છું, શરીરમાં આત્મબુદ્ધિ કરીને જ હું જીવન જીવી રહ્યો છું, એ મોટી ભૂલ થઈ રહી છે. એ ભૂલને સુધારવાની છે. અહીંયા એ પણ વાત કરે છે કે બાહ્ય પદાર્થો બંધનું કારણ છે જ નહીં. બાહ્યમાં કોઈ પણ પદાર્થ હોય એ બંધનું કારણ નથી. જો એ બંધનું કારણ હોય તો રાજા મહારાજાઓ જે એવા કેટલાય થઈ ગયા કે જેમને એટલી બધી સંપત્તિ વગેરે હતી. અરે ચક્રવર્તીની વાત લો કે એમને કઈ સંપત્તિનો પાર નહીં, એટલી બધી હતી, તે છતાં એ પણ દીક્ષા લઈ, મુનિ દીક્ષા ગ્રહણ કરી અને ચાલી નીકળ્યા. અને એમાંના કેટલા તો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પામ્યા. તો એ બાહ્ય પદાર્થો જો હોય તો બાહ્ય પદાર્થો કારણે તમને ઘણા બંધ પડવા જોઈએ.
એટલા બધા વર્ષો સુધી, હજારો વર્ષો સુધી જયારે એમાં જ રહ્યા હોય, ચક્રવર્તી હોય, આયુષ્ય એટલા લાંબા અને એમાં રહ્યા હોય, તો પછી એમને તો કેટલાય બંધ પડવા જોઈએ, પણ એ બંધનું કારણ નથી. બાહ્ય પદાર્થો બંધનું કારણ છે જ નહીં. તેમાં મિથ્યા ભ્રાંતિજનિત મમત્વ ભાવ એ જ સંસાર બંધનું કારણ છે, અને એમાં શરીર પણ આવી ગયું. અજ્ઞાનીને પોતાના ચૈતન્ય સ્વરૂપની અસાવધાની છે, તેથી તેને પર પદાર્થોમાં આત્મભ્રાંતિ ચાલુ રહે છે, અને તેના ફળરૂપે કર્મબંધ પણ થયા જ કરે છે. જ્યારે એનાથી વિરુદ્ધ જ્ઞાનીને રાગ દ્વેષ આદિ અને આત્મ સ્વભાવનું ભેદ વિજ્ઞાન છે. રાગ અને આત્મા જુદા. રાગ નથી તો દ્વેષ પણ નથી. રાગ અને દ્વેષ તો સિક્કાની બે બાજુ જેવા છે. રાગ છે ત્યાં દ્વેષ હોય જ છે, પણ જ્ઞાનીને જ્યારે પર પદાર્થોમાં હિત બુદ્ધિ રહી જ નથી, ઇન્દ્રિયોના વિષયોમાં એને નિરસતા ભાસી રહી છે, જગતના વિષયોમાં એને ઈષ્ટપણું લાગતું નથી કે અનિષ્ટપણું પણ લાગતું નથી, બધા સ્વતંત્ર છે, બધાના પરિણમન સ્વતંત્ર છે. આવી જ્ઞાનીની વાત હોય છે તો એને હવે રાગ દ્વેષ થતા નથી, અને દ્રષ્ટિ માત્ર સ્વરૂપ તરફ રહે છે, અને એને સતત ભેદ જ્ઞાન વર્તે છે. એનો ઉપયોગ હવે રાગ સાથે એકતા નથી કરતો, એટલે એ અબંધ છે અને બંધ પડતો નથી. તો એ રીતે આ સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બધાને મારી ખાસ અનુમોદના છે કે આ જે નિષ્ઠોપદેશનો સ્વાધ્યાય માટે મેં વાત કરી હતી, એવી રીતે આ સમાધિ તંત્રનો સ્વાધ્યાય તો અવશ્ય કરવો. આપણે પહેલા આ સ્વાધ્યાય કર્યો છે, અને એના 109 સ્વાધ્યાય એટલા સ્વાધ્યાય છે. 105 ગાથાનું આ બહુ જ સુંદર શાસ્ત્ર છે, સરળ ભાષામાં છે, અને એ સ્વાધ્યાય આપણે કર્યો છે. તો શાંતિથી એ સ્વાધ્યાય કરવા માટે ખાસ અનુમોદના છે. સ્વાધ્યાય આપણી વેબસાઇટ તત્વધારા ઉપર ઉપલબ્ધ છે, અને યુટ્યુબ ઉપર પણ ઉપલબ્ધ છે. હવે આજે પુનરાવર્તનનો કોઈ વિષય લેતા નથી, પરંતુ એક વાત મારે જે યાદ કરાવવી છે એ યાદ કરાવી દઉં છું. સાધકને ત્યાગવા યોગ્ય શું છે એની વાત આપણે ગઈ વખતથી શરૂ કરી હતી. એમાં આજે કંઈ વિશેષ વાત નથી કરવી. બે શબ્દ જે આપ્યા છે એના સંબંધી ફરી વિચારણા કરવા માટે બધાને અનુમોદના છે કે એક છે તે પ્રમાદ. ત્યાગવા યોગ્ય પ્રમાદ અને શિથિલતા બે વસ્તુ છે. સાધક જીવને પ્રમાદ પણ ન હોવો જોઈએ અને શિથિલતા પણ ન હોવી જોઈએ. શિથિલતાની વાત કરીએ પહેલા, તો શિથિલતા એટલે એ પોતે કરે તો છે, કાંઈક કરે છે, ધર્મ ધ્યાન આરાધનામાં જોડાયો છે એટલે થોડું કરે છે, આ છે તે છે, પણ શિથિલતા છે. જેટલું જોઈએ એટલું કરતો નથી, જે પ્રમાણે કરવું જોઈએ એ પ્રમાણે કરતો નથી, નિયમિતતા જાળવતો નથી, આવું બધું કંઈક એટલે શિથિલતા છે. એ શિથિલતાને દૂર કરવી જોઈએ, અને એ શિથિલતાનું કારણ એ પોતાનો જ દોષ છે. કોઈ પણ કારણસર એને શિથિલતા જે થાય છે, તો થોડુંક એમાં એવું પણ હોય કે રુચિ થઈ છે ને છતાંય શિથિલતા થાય છે, અંદરમાં પણ એને એમ થાય છે કે ના આ ઠીક નહીં, હવે બરાબર નિયમિત બરાબર કરવું જોઈએ, આ બધું એમ ન ચાલે. તો એ શિથિલતા જે છે એ શિથિલતા તો છોડી શકાય, કેમ કે રુચિ છે એને માટે જ આ શિથિલતાની વાત છે. તો એ તો પોતે જરાક વધારે એ તરફ લક્ષ્ય આપે, વધારે જાગૃતિ રાખે તો શિથિલતા છૂટી જાય કે ના એમ નહીં ચાલે. સવારે ઉઠવાની બાબતમાં શિથિલતા કરીને મોડા ધ્યાન કરી લઈશું તો ચાલશે, ના એવી વાત ન હોય. એવી શિથિલતા નહીં કરવાની. સમય થયો એટલે ધ્યાન તો કરી જ લેવાનું. એ રીતે દરેક વસ્તુમાં કે સ્વાધ્યાય પૂરો કર્યો છે તો સ્વાધ્યાયની જે વાત અંતરમાં આવી છે તો એના ઉપર ચિંતન ધ્યાન કરી અને બને તો એ વખતે ધ્યાનમાં બેસવાનું, એ તો કરવાનું જ. આ સ્વાધ્યાય પૂરો થયો એટલે તરત જ ઉઠી જઈએ એમ નહીં, એ બરાબર નથી. આ પ્રકારે એ પોતે પોતાની જે શિથિલતા જે છે એ પોતે જાતે દૂર કરી શકે છે. પણ પ્રમાદનો અર્થ તો થાય છે ખરેખર તો અધ્યાત્મમાં તો પ્રમાદ એને કહ્યો છે કે જે ખૂબ ભલે ગમે તેટલું કાર્ય કરતો હોય તે છતાં પણ આત્માનું લક્ષ્ય કરતો નથી, આત્માનો વિચાર નથી કરતો, એ પ્રમાદી છે, એને પ્રમાદ છે. એટલે પ્રમાદ જેને છે
આત્માનું લક્ષ્ય કરતો નથી, અથવા તો ક્યારેક ઠીક છે ક્યારેક સાંભળી લીધું, અથવા તો સાંભળે છે તો પણ એમ કે લૌકિક દ્રષ્ટિએ સાંભળે છે કે ભાઈ બધા સ્વાધ્યાયમાં બેસે છે ને આપણે નહીં બેસીએ તો સારું નહીં લાગે, વાત કરવાનો વિષય પછી નહીં મળે. આ બધો પ્રમાદ. આત્માની રુચિ ન થવી એ પ્રમાદ છે. એટલે પ્રમાદ જે છે એ જો સાધકને જો શરૂ થયો તો બહુ મોટી મુશ્કેલી થાય. આપણે ધર્મ ધ્યાન આરાધનામાં જોડાયા હોય અને આપણને જો એમ લાગે કે આ તો પ્રમાદ છે, હજી મને આત્માની એટલી રુચિ નથી થતી, ભવના ભ્રમણનો થાક મને નથી લાગ્યો, તો એમાં આપણે વધારે મહેનત કરવી પડે, સમજવું પડે, ફરી પાછી વિચારણા એકડે એકથી શરૂઆત કરીને કરવી પડે કે ના 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 હું જે કરું છું એ બરાબર નથી, આ તો પ્રમાદ કહેવાય, મને આત્માની રુચિ કેમ નથી થતી. અને એ માટે એને વધારે સ્વાધ્યાય, વધારે બીજા સત્સંગ વગેરે કરવા જ પડે. પ્રમાદ તો ટાળવો જ જોઈએ, પ્રમાદ તો જરાય ન ચાલી શકે. અને જેને રુચિ થઈ છે તેને શિથિલતા પણ છોડવાની છે. તો સાધકને આ બે વસ્તુ ત્યાગવા છે. સૌથી પહેલું પ્રમાદ, અને પછી પ્રમાદ ત્યાગી અને એમાં આવ્યા પછીથી પણ શિથિલતા પણ રાખ્યા વિના ખૂબ જાગૃતિપૂર્વક ધર્મ ધ્યાન આરાધના કરશે. અને જેમ દિનેશ્વર ભગવાને માર્ગ બતાવ્યો છે એ માર્ગે આગળ વધશે તો જરૂરથી મુક્તિને પ્રાપ્ત કરશે. તો આજનો ક્લાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.